2 મિનિટ બેસજો હવે. બેનનું નામ ન બોલતા. આ બીમારી ખાસ કરીને બીમારીની જાણકારી માટે અમે ફેસબુક પર મીડિયા પર મૂકીએ છીએ. એમાં તમારું નામ નથી બોલવાનું, એ નથી બોલવાનું. પણ આ જે બીમારી છે એ બીમારીને ચિત્તભ્રમની બીમારી કહેવામાં આવે, વેમશંકાની. હવે તમને આ બીમારી વિશે ખબર હતી? તમારી પત્નીની બીમારી વિશે જો 4 વર્ષથી આવી તકલીફ થાય છે, તમે ભૂવા બળવા કરાવતા રહ્યા અને અમુક ટાઈમે દવા કરાવી, તો આ બીમારી વિશે તમને કંઈ માહિતી હતી કે નહીં આજથી પહેલાં, અહીં આવ્યા એના પહેલાં? ના, તે માહિતી જ નથી. કોઈ માહિતી નહીં. ના. તો ભૂવા પાસે જવું કે અંશધામ જવું એવી માહિતી ક્યાંથી મળી? આ 4-5 વર્ષથી આ રોગ હતો તો 1 વર્ષ દવા કરાવી, બીજે વર્ષ ભૂવા કરાવીએ. ભૂવા પાસે જાય તો ભૂવાનું કાઢે, દવાખાના જાય તો દવાખાનું કાઢે. પછી 1-2 વર્ષ થઈ ગયા, 1.5 વર્ષ થયા એટલે પાછું હતું થઈ ગયું. આ બીમારી થાય ત્યારે શું લક્ષણો ચાલુ થાય? આમ એકબીજાને શંકા કરે, જમવાનું ઓછું કરી દે, રાતે ખાટલા મૂકે તો ભાગ્યા કરે, પછી નહામ ના કરે, એકબીજાને ધક્કો મારીને નીકળી જાય, રાત ના જોવે દિવસ ના જોવે, કંઈ ખબર ના પડે. કામકાજ કરે? કામકાજ કરી નહીં, ખાલી ખૂણામાં જ લબેડે. હા, તમે પૂછો શું થાય છે તો શું જવાબ આપે? બોલે ને ચાલવાનું બધું બંધ જ, ખાવા પીવાનું બધું. ખાવા પીવાનું પણ બંધ કરી દે, કામ પણ બંધ. હા. છોકરાઓને સંભાળે કે તમને સંભાળે કે નહીં? કોઈ નહીં. ઘર છોડીને ભાગી જાય ખરી? હા, ભાગી જાય, બહાર નીકળી જાય. ઓકે, તો આ બહાર નીકળે પછી એકલા બબડતી એવું કહેતો તો શું બોલે? એટલે એને મનમાં વાતે કર જ કરે. અને આપણે પૂછો તો શું જવાબ આપે? આપણે નહીં બોલે, પછી બોલે નહીં, એકલા વાતો કરે. હા, એલું આવી હા, એ ઈશારા કઈને બતાવતી હતી ખરી કે આ આવે છે? હા, પેલું ઊભું કરો, પેલું ખાઈ ગયું, પેલું આવ્યું, પેલું ખૂણામાં જતું રહ્યું, તેવું કરે. હા, પણ એ તમને ના દેખાય? અમને નહીં દેખાય, અમે એને બોલીએ કેમ બોલ કરે. હા, પણ તમને ખબર હતી કે એને દેખાય છે કે નહીં એવું તમને ખ્યાલ હતો કે આવી બીમારીમાં? અમને ખ્યાલ નહીં. એવું ખ્યાલ હતા કે આવી બીમારીમાં જે વ્યક્તિને આવી બીમારી હોય એને આવું દેખાતું હોય, માણસો દેખાતા હોય, ભૂત દેખાતા હોય, વ્યક્તિ દેખાતા હોય, પણ એ તમને ન દેખાતા એટલે તમને ખ્યાલ પણ ના આવે. અમને ખ્યાલ ના આવે, એને ખ્યાલ આવી જાય. અને એની વાતનું તમે માનો પણ નહીં? હા, અમે માન્યા નહીં, ઉપરથી એને બોલીએ. ઓકે, તો દવાખાને લઈ ગયા હતા, એ દવાખાના પછી તમને સારું થયું હતું કે નહીં? અમે ગયા હતા મહેન્દ્રશાને, ત્યાં હતી, અમને ગોળી આપી હતી, કે ગોળીથી થોડું આરામ પડ્યો. તમને આરામ પડ્યો હતો, પણ પછી તમને કદાચ એવું થયું હશે કે દવાઓ કદાચ બંધ થઈ ગઈ હશે સારું થયા પછી. હા, અને પછી થોડાક સમય પછી પાછું થયું. તો પાછું કેમ દવાખાને ના ગયા? પછી બળવા ભૂવા કર્યા કે દવાખાના નહીં મટે, બળવા ભૂવા કરીએ. ના, દવાથી તો મટી ગયું હશે, રાહત થઈ હશે, પણ પાછું થયું એટલે તમે પછી ભૂવા બળવા પાસે ગયા? હા, પછી બળવા ભૂવા કર્યા. પણ આ બીમારી મેં તમને કીધું એ રીતે અમુક સિઝનમાં પણ થઈ શકે, મરણ પ્રસંગ લગ્ન પ્રસંગમાં પણ થઈ શકે, આઘાતમાં પણ થઈ શકે, અને ક્યારેક ક્યારેક વાસાઘાત પણ હોય. બધી દવા કરાવી પણ ડૉક્ટર પણ રિપોર્ટ કરાવી નથી કરાવી પહેલા. હવે માની લો કે આ બીમારી વિશે તમને આ બીમારી કહેવું તમને ખ્યાલ હતો? આ ચિત્તભ્રમની બીમારી કહેવું? ના, અમને ખબર નથી, ત્યારે તમને રિપોર્ટ કરાયો. ઓકે, આ ચિત્તભ્રમની બીમારી જનરલી સમાજમાં ઘણા લોકોમાં થતી હોય છે, અને દવા કરાવો તો મટી પણ જાય, પણ દવા કર્યા પછી ફરી ન થાય એવું કંઈ ગેરંટી ન હોય. જેમ કે આજે આઈસ્ક્રીમ ખાધું, શરદી થઈ, દવા કરાવો તો મટી જ જાય ને, પણ આવતા વર્ષમાં શિયાળો આવે તો પાછી ન થાય એવી કોઈ દવા થોડી હોય. એ તો ફરી આઈસ્ક્રીમ ખાઓ તો ફરી થઈ શકે આપણી તાસીર પ્રમાણે. એવી રીતે આ મગજની તાસીર અને અમુક કારણોસર આ બીમારી, ઘણા બધા કારણો છે, એ કારણોસર આ બીમારી થતી હોય, પણ જ્યારે થાય ત્યારે એનો દવાનો પૂરો કોર્સ કરો. એ કોર્સ 3 મહિનાનો પણ હોય, 6 મહિનાનો અને 8 મહિનાનો પણ હોય, તો એ બીમારી ત્યારે મટી જાય. પણ 100% મટી જાય. પછી લાંબા ગાળે થાય તો વાંધો નથી, પણ 6 મહિને 3 મહિને થાય તો એનો મતલબ એ છે કે આપણે દવાનો કોર્સ પ્રોપરલી કર્યો નથી. બરાબર છે? માન લો કે દવાથી 70-80% સારું થઈ ગયું, કામ કરતી થઈ ગઈ, બોલતી થઈ ગઈ, તો આપણને શું લાગે કે હવે મટી ગયું એટલે આપણે દવા બંધ કરી દઈએ. પણ એક શક્ય છે કે મગજમાં કદાચ 70-80% સારું થયું હોય, મગજમાં 100% સુધારો ન થયો, એટલે 10% બીમારી રહી ગઈ હોય તો પાછું ધીરે ધીરે વધતી જાય અને વકરે, એટલે 6 મહિના કે 12 મહિનામાં પાછો ઉથલો મારે. આ બીમારી ચિત્તભ્રમની બીમારી છે. આ માનસિક બીમારી એટલે કે સાયકોટિક બીમારીની એક બીમારી કહેવામાં આવે, પણ આ પાગલપણની બીમારી ના કહેવાય. આને શું કહેવાય કે હમણાં જે તકલીફ થઈ એ સાયકોસિસ કહેવામાં આવે, અને આ બીમારી જો 6 મહિનાથી વધારે રહે તો એને સિઝોફ્રેનિયા, પેરાનોઇડ સિઝોફ્રેનિયા નામની બીમારી કહેવામાં આવે, જેમાં માણસો દેખાવા, અવાજો સંભળાવવા, બીક લાગવી, જે બીજાને ન દેખાય, અને અવાજો સંભળાવવા, અને સાથે સાથે ભૂત પ્રેત દેખાવા કે માણસો દેખાવા, અને અવાજો બી સંભળાય આમાં પુરુષોના કે સ્ત્રીના, જે બીજાને ન સંભળાતા હોય એને જ સંભળાય. હા, સાથે શંકાની પણ તકલીફ થાય કે લોકો મારી વિરુદ્ધ વાત કરે, લોકોએ મને કંઈ કહી નાખ્યું છે, મેલી વિદ્યા કહી નાખી છે, લોકો મને મારવા માગે છે, મારો ઘરવાળો કોઈ બીજા સાથે સંબંધ રાખે છે, એવી તકલીફો પણ થાય. તો આ સ્પેસિફિક ચિત્તભ્રમની બીમારી છે. બરાબર છે? અને જો 1 મહિનાથી આપણે એમ કહીએ કે ટૂંકા ગાળાની થયું તો આને સાયકોસિસ કહેવામાં આવે, પણ 6 મહિનાથી વધારે બીમારી થઈ જાય તો એને સિઝોફ્રેનિયા, પેરાનોઇડ સિઝોફ્રેનિયા નામની બીમારી કહેવામાં આવે છે. ચિત્તભ્રમની જ બીમારી, અને આ દવાથી ચોક્કસપણે મટે છે. પણ ઘણી વખત આપણે અંધશ્રદ્ધાના કારણે અથવા દવાની અથવા આ બીમારીની ઓછી માહિતીના કારણે આપણે અધૂરો સારવાર કરાવીએ, અધૂરો કોર્સ કરીએ, એટલે આપણને શું લાગે કે હવે આ મટ્યું નથી, અર્થાત મટ્યું અને પછી પાછું થયું. આનો સ્પેસિફિક કોર્સ હોય.
કોઈકને 3 મહિના, 6 મહિના, 8 મહિના, 12 મહિના, જેવી જેવી તાસીર અને કેટલા પ્રમાણમાં એનું છે એ બીમારી ઉપર આધાર રાખે છે. બરાબર છે. પણ આ દવાથી ચોક્કસપણે મટી શકે છે. આ બીમારીને ચિત્તભ્રમની બીમારી કહેવાય, એ યાદ રાખજો. આ કોઈ વડગાળ કે એવું નથી કે સ્પેસિફિક ગાળપણની બીમારી. ચિત્તભ્રમ, હા, ભ્રમ થવા ખોટા મગજમાં, જે ના હોય એ દેખાય, જે ન હોય એવું સંભળાય, જે બીજાને ખબર હોય કે નથી ખબર, આ દેખાતું નથી પણ આ એવું કરે છે, પણ એવું નહીં. એને અવાજો સંભળાય એટલે આ બોલે. હવે આપણે હમણાં વાત કરીએ છીએ પણ એને શકે છે કે એને અવાજો સંભળાતા હોય, એ અવાજ એમ કે ડૉક્ટરનું કીધેલું સાંભળવું નહીં, તું ભાઈ દવા ના કરાવતી, અહીંથી ઊભી થઈ જાય. આ જેમ કે આ હમણાં ઊભી થાય એવી રીતે ઊભી થઈ જાય. બરાબર છે, કંઈ વાંધો નહીં. બેન બેસી જાઓ હમણાં. તો આ ચિત્તભ્રમની બીમારી દવાથી ચોક્કસપણે મટી શકે છે. બરાબર છે.